મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું સુણગ ગામ કે જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. હાલમાં ગામમાં સીસીટીવી કેમેરા, આરસીસી રોડ અને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે આ આદર્શ ગામ બનેલું છે. જાણીએ. ગ્રામ પંચાયતમાં 6 મહિના અગાઉ ચૂંટાઈને સરપંચ તરીકે આવેલો છું. સુવિધાઓ એક તો પાણીની સુવિધાઓ છે, ગટરની છે, રોડની છે, આરસીસી રોડની છે, હાઈવે ઉપરનું અમારું ગામ છે એટલે આરોગ્ય કેન્દ્ર બી છે. અમારા ગામમાં મેઇન હાઈવે ઉપર આવે છે એટલે લોકોને સુવિધા એસટીની બી સુવિધાઓ મળે છે. મારા ગામની અંદર સીસીટીવી કેમેરા બી લાગેલા છે. મને આયા પછી એક ગ્રાન્ટ ફાળવી છે કે ધારાસભ્ય 2.5 લાખ રૂપિયા ફાળવી છે. એક અમારા સંસદ સભ્ય અમારા ગામના છે. સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 7.5 લાખ રૂપિયા ગટર લાઈન માટે એમને બી ફાળવ્યા છે અને તળાવનું રેનોવેશન માટે 48 લાખ રૂપિયા ફાળવેલા છે. 4500 જેટલી વસ્તી છે. વ્યવસાયમાં તો ખેતી અને પશુપાલન બેયના આધાર છે અને 25-30% લોકો બહાર રહીને નોકરીને ધંધા કરતા હોય છે. એમાં 2 પ્રાચીન મંદિર છે, એક નીલકંઠ મહાદેવ અને એક હરસિદ્ધિ. વર્ષ દરમિયાન વન મહોત્સવનું અમે ઉકેલીએ કરીએ છીએ. પછી અમારા ગામમાં નીલકંઠ મહાદેવની મહાશિવરાત્રિનું પર્વ બહુ મહત્વ છે. પછી શ્રાવણ માસમાં એક આખું ગામ ભેગું થઈને જેને યથાશક્તિ પ્રમાણે પૈસા આપીને આખું ગામ બીજ ચડાવે છે. અને ખાસ બીજું એક નવરાત્રિ અમારા ગામમાં મહત્વ વિશે છે. અમારા ગામની અંદર સ્વચ્છતામાં 10 ઘરે આપેલા છે અને અમારા ગામની અંદર ટ્રેક્ટરની સુવિધાથી ડોર ટુ ડોર ટ્રેક્ટર ફરી અને ઘરેથી કચરો લઈ એક બાજુ પેલું કરીને એનો નિકાલ કરવામાં આવે છે. પછી સ્વચ્છતામાં અમારું ગામ સારી રીતે સ્વચ્છતા થાય છે. અમારા ગામમાં લાઇટ બી 24 કલાક છે. પાણીની પૂરેપૂરી વ્યવસ્થા છે. કોઈ અત્યારે અમારા ગામની અંદર કોઈ હાલ બીજી કોઈ તકલીફ નહીં લોકોની કોઈ ફરિયાદો નથી. આપણે સીસીટીવી કેમેરાની વાત કરીએ તો ગામમાં કુલ કેટલા કેમેરા આવેલા છે? હાલ બેન 20 થી 25 અગાઉ લગાવેલા છે અને હમણાં 20 મંજૂર થઈને આવેલા. એમાં બી સર્વે થઈ ગયું છે. હવે અમારા ગામની અંદર જાહેરાત માટે હમણાં બી એક સર્વે કરી રહ્યા છે કે મેલે સ્પીકર મૂકીને પંચાયતની અંદરથી સૂચના આપવામાં આવશે. એ રીતના અમારા સ્પીકર બી મંજૂર થઈ ગયેલા છે.